નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો N24 ગુજરાતી। તો નજર કરીશું આજના મહત્વના સમાચાર પર। વાલિયા તાલુકાની રાજપરા પ્રાથમિક શાળામાં પર્યાવરણ સંરક્ષણના સંદેશ સાથે ભવ્ય વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો। શાળાના ઉત્સાહી આચાર્ય સોલંકી કૌશિકભાઈના માર્ગદર્શન હેઠળ શિક્ષક રાજેશભાઈ ગામિત, મહેશભાઈ વસાવા, અમીષાબેન વસાવા, પિન્ટુભાઈ ચૌધરી તેમજ ગામના સરપંચ લવભાઈ વસાવા, એસએમસી સભ્ય હિનાબેન, આંગણવાડી કાર્યકર પ્રિયંકાબેન, પર્યાવરણ પ્રેમી રાકેશભાઈ પટેલ અને શાળાના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો। કાર્યક્રમ દરમિયાન શાળાના વિદ્યાર્થીઓની સંખ્યાને અનુરૂપ કુલ 101 વૃક્ષો ગામની જાહેર જગ્યામાં વાવવામાં આવ્યા। સાથે જ તમામ ઉપસ્થિતોએ વૃક્ષોનું જતન અને સંરક્ષણ કરવાની પ્રતિજ્ઞા પણ લીધી। આ પ્રસંગે વિદ્યાર્થીઓને વૃક્ષોના મહત્વ વિશે માહિતગાર કરવામાં આવ્યા। વિશ્વમાં વધતી જતી ગરમી ઘટાડવામાં, ઓક્સિજન પૂરું પાડવામાં, વરસાદ લાવવામાં, જમીનનું ધોવાણ અટકાવવામાં તેમજ ફળ, ફૂલ, ઔષધિ અને લાકડા જેવા અમૂલ્ય સંસાધનો પૂરા પાડવામાં વૃક્ષોનું મહત્વ સમજાવવામાં આવ્યું। કાર્યક્રમના અંતે આચાર્ય સોલંકી કૌશિકભાઈએ ઉપસ્થિત તમામ મહાનુભાવો, શિક્ષકો, ગ્રામજનો અને વિદ્યાર્થીઓનો આભાર વ્યક્ત કર્યો અને વિદ્યાર્થીઓમાં પર્યાવરણ પ્રત્યે પ્રેમ તેમજ વૃક્ષ સંરક્ષણની ભાવના વિકસે તેવા શુભાશય સાથે કાર્યક્રમનું સમાપન કર્યું। વૃક્ષો વાવો, વરસાદ લાવો। વૃક્ષોનું આપણા જીવનમાં ખૂબ મહત્વ છે। વૃક્ષો આપણને ઓક્સિજન આપે છે, વૃક્ષો જમીનને ધોવાણ અટકાવે છે, વૃક્ષો અને લાકડા, ઔષધિ વગેરે આપે છે। વૃક્ષો વરસાદ લાવવામાં મદદરૂપ થાય છે અને વૃક્ષો ચકલીઓ અને પક્ષીઓનું રહેઠાણ છે। આજે અષાઢ સુદ બીજ તારીખ 16/7/2026 વાર ગુરુવારના રોજ અમારી પ્રાથમિક શાળા રાજપરાના વિદ્યાર્થીઓએ 101 વૃક્ષ વાવ્યા છે। તેનું અમે જતન કરીશું।